અને પૂજા હમણાં એક મારા માટે કઈક ગિફ્ટ લેતી આવી. મારા આટું ગિફ્ટ કેમ લેતી આવી? તે તો ખોલી લીધી હતી, તો પાછી તે પેક કેવી રીતે કરી? 2 1 કેવું લાગ્યું તમને? બહુ મસ્ત. શું કે છે ને આવી રીતે મારી સાથે ફ્રોડ થયું. કોકે કીધું મારા નામથી ઘણા બધા ફ્રોડ થઈ શકે છે. વેલેન્ટાઇન્સ ડે નું કહી તો દે. એવું કહી દો હેપી વેલેન્ટાઇન્સ ડે. એવું કહી દો હેપી પ્રેમનો દિવસ. આમને તો વિડીયોમાં એવું છે કે પૂજા જ્યારે અહીંયા આવી હતી એ ઘણો બધો ટાઈમ થઈ ગયો છે. તમને લોકોને પણ યાદ નહીં હોય, મને પણ યાદ નહીં. ત્યારે એ મારા માટે એક સરપ્રાઈઝ ગિફ્ટ લેતી આવી હતી, બરાબર છે? એ સરપ્રાઈઝ ગિફ્ટમાં શું છે એ તમે આખો બ્લોગ કન્ટિન્યુ કરો. આજે એ બ્લોગ આવશે અને એ બ્લોગ તમે લોકો જુઓ, મજા આવશે તમને લોકોને. તો જુઓ, મજા કરો, મજા કરો. તો હર હર મહાદેવ ફેમિલી. તો પછી કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. સો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. અને આજનો દિવસ આપણે સાથે મળીને બહુ જોરદાર રીતે એન્જોય કરશું, તો જોતા રહેજો. મહારાણા પ્રતાપ પધાર રહે હે. અરે આવા તો દે પેલા, પછી આપવાનું. ચલો આવા જો, આવા દે. બાયન તે મેચિંગ પહેર્યું એટલે ઝેર પી લીધું તું હે? બાકી તો હું હતું એને સપનામાં ઝેર પી લીધું તું, એ ખબર જ નહીં. તેવી એક્ટિંગ નથી કરી કે ઝેર પી લીધું તું એવી કઈ. માય ગોડ, બા તમે સિરિયલ જુઓ છો કે શું જુઓ છો તમે? તું તો રાશિને ધક્કો માર દેતી હતી પાછળથી. હા, અને પછી કલ્યાણી માતા આવી અને પછી તને આમ બચાવી લીધી કે આ શું કરે છે તું પૂજા? મારો ને ડેડુનો પ્રેમ અડધો થઈ જશે. હું બોલે તું તારો ડાયલોગ ડિવાઈડ થઈ જશે. હા, શું બોલતો ડાયલોગ? મર્ડર કરી નાખશે. હા, એવું જ કરશે. હે ને? મર્ડર કરવાનું ને તારે એમાં? મારું બધાનું મર્ડર કરી નાખીશ તું. હે ભાઈ, તું જીવી એકલી. કહી દો તમારા વાવ ને, સિરિયલમાં આવે તમારી વાવ. હે તો ભાઈ સપનું જોયું તું કોઈ દી એવું કઈ? મારું સપનું જોયું તું મારો છોકરો આવશે, પણ તો એ છોકરાની વહુ આવે તો એ અડધું અંગ તો કહેવાય ને. બરાબર ને? બા પેલા મને કહેતા હો કે તું, હું આ સિરિયલ જોઉં ને, તું આ સિરિયલમાં જા, કાં તો કલર્સ ગુજરાતી પર તું એક્ટિંગ કર. મેં કીધું હું આવીશ એક દિવસ. એમ હું આવવાનો પણ હતો. હવે નસીબ મારું એવું છે કે મારે ટીવી પર નથી, મોટા પડદા પર આવવાનું છે. એટલે પછી હું ટીવી પર ના આવ્યો બા. મોટા પડદા ઉપર આવ્યું તો સારું. હે ને? બહુ જ સારું. એ તો બહુ જ સારું. આપણો બ્લોગ મોટા પડદા પર દેખાડશું. હે ને? પણ અહીંયા ક્યાં કર્યો? લે અહીંયા કર્યો. બસ. અને સોરી, 11 થયા હતા ત્યારે, અને પૂજા ઉઠી ગઈ છે. રાત્રે 2 વાગે મોડી આવી હતી એટલે થોડી અત્યારે લેટ થઈ ગયું એને, પણ કઈ વાંધો નહીં. અને પૂજા હમણાં એક મારા માટે કઈક ગિફ્ટ લેતી આવી. મારા આટું ગિફ્ટ કેમ લેતી આવી તું? વેલેન્ટાઇન ગિફ્ટ. એમ જોયું? વેલેન્ટાઇન નું ગિફ્ટ લેતી આવી મારા આટું. એટલે વેલેન્ટાઇન ગિફ્ટ એટલે આ ઓલો મને યાદ છે ને, યાદ નથી આવતું. પ્રેમનો દિવસ. વેલેન્ટાઇન્સ ડે એટલે વેલેન્ટાઇન ડે એટલે ઓલાનો પ્રેમનો દિવસ. પ્રેમનો. હવે આ બધું નીકળું. પેલા ક્યાં વેલેન્ટાઇન? બા તમે દાદા નતો કીધું પેલી વર્ષે? બાને પેલા વર્ષે કીધું તું ને હેપી વેલેન્ટાઇન ડે. મેં તમને શીખવાડ્યું તું, તમે દાદાને કીધું તું. મહિના ભાઈ ન્યા હતા તમે લોકો. હા, કહી દો હવે આ વર્ષે તે ઓકે. હવે નીકળ્યા ભાઈ. આ બધા ડે હવે નીકળ્યા. પેલા કઈ નહોતું. હવે તો મધર ડે ને ફાધર ડે ઢીકણા દે, પોચણા દે, કેટલા ડે રોઝ ડે ને પૂછડું ડે ને ટીકડું ડે ને ચાલુ જ હોય. તો કઈ અમારા વખતમાં તો હા દે. વેલેન્ટાઇન ક્યાં હતું એવું કઈ? હવે આ બધું પડવો હોય ને, દિવાળીનો પડવો તે ખેતરમાં હોય. જોઈ લે. વીણવાનું કામ હાલતું હોય તો હા, સરસ. વાંધો નહીં. પૂજા હમણાં ગિફ્ટ ઓપન કરશે અને બતાવશે આપણને કે શું ગિફ્ટ લાવી છે આપણા માટે. હું ઓપન કરીશ. એમ સારું, હું ઓપન કરીશ. ખોલી લીધી હતી. તે તો ખોલી લીધી હતી, તો પાછી તે પેક કેવી રીતે કરી? મેં કર નાખી છે. હે, આવું બધું તને પેકિંગ કરતા આવડી ગયું? માય ગોડ. પૂજા મારા માટે ગિફ્ટ લેતી આવી છે, પણ પૂજા શું કહીશ તું આ ગિફ્ટ વિશે? પહેલા તો ઈ કે પહેલા તો હું આ ગિફ્ટ નથી લાવી, તો મારા થ્રુ આવ્યું છે.
અમારા બંને માટે જ, પણ મેં તો જોઈ લીધું છે. તો અને આ ગિફ્ટ એટલું મસ્ત છે ને કે વાત ના પૂછો. અને એક ફેન હતો, એને કુકરી સાથે મતલબ ફ્રોડ થઈ ગયો હતો, એન્ડ પછી સારું થયું કે એને મારી સાથે કોન્ટેક્ટ થઈ ગયો અને પછી આ ગિફ્ટ આવી ગયું છે. તો એવું બધું હતું. એટલે એની સાથે ફ્રોડ હું થઈ ગયો એવું હું તને કહું, બરાબર. એ હું તમને પછી કહું. પહેલા આપણે આ ઓપન કરી લઈએ અને આદિના રિએક્શન લઈએ, ઘરવાળાના રિએક્શન લઈએ, પછી ચાલો. સારું, વાંધો નહીં. આવું કેમ કર્યું તે? તો અહીંયાથી તોડી નાખ ને, આ ક્યાં રાખવાનું જ છે હવે? અરે એ ના, અહીંથી ચાકુ મારીને આ તોડ નાખ આખું. અરે કોથળો કામ નો છે, એટલે કામમાં આવી શકે એવું છે. આવે છે આદિ શાંતિથી આ કરતા ચાકુ મારી દીધો. હવે કોથળો ક્યાંથી છે પણ? અરે કોથળો તો મારા ઘરનો છે, પણ આ આટલો મોટો કોથળો કામમાં આવે, સમજ્યા તમે? આદિ થર્મોકોલ સાથે ખોલજે. પહેલા થર્મોકોલ જ રાખજે. થર્મોકોલ થી જ કાઢજે, નતર બહુ મારીશ તને. ઓહો ભાઈ, ભારે તો જો ભારે. ચલો હવે ગાઈસ, ફાઇનલી અમે બધા જોવા માટે રેડી છે. આ તો હાથમાં ચોટી જાય યાર. તો ફાઇનલી અમે બધા જોવા માટે રેડી છે. તો 3 2 1 એક્શન. ચલો 3 2 1. લાગે તો મસ્ત ઓહ ફોટો હે ગઈ. ફોટો છે, પણ હવે કયો ફોટો છે? ગોળદાણાનો એ છે આ સાઈડ રાખ, આ સાઈડ રાખ, આ સાઈડ ફ્રેમ કર નાખ. કેવો જેસલમેરનો હશે? મતલબ ના ના 2 1. જેસલમેરનો છે. નહીં જેસલમેરનો છે. સગાઈ નો કે નહીં? 3 કાજોલનો. આદિ પ્લીઝ આવે. કાજોલ 15 દેખી. ચલો 3 2 1 અને એક્શન. ઓ ભાઈ, આ દોરેલું છે. ઓ માય ગોડ. પેઇન્ટિંગ છે. પેઇન્ટિંગ છે. ઓય ગજબ પેઇન્ટિંગ પેઇન્ટિંગ કરેલું. ઓ ભાઈ સાહેબ, ફોટો એવું જ લાગે. ફોટો કાયદેસર ફોટો બાને લાગે. તો દેખાડો. પૂજાને તો જો કેટલી સરસ બનાવી હે. બા ખરેખર ભાઈ ગજબ યાર. કારીગર. અને રૂપિયા એવડા લીધા છે પેઇન્ટિંગ. પેઇન્ટિંગ આ દેખો નામ. ખરેખર પેઇન્ટ કરવા વાળાને ધન્યવાદ છે. ઓ ભાઈ. અને આ છોકરા બિચારા ફ્રોડ થઈ ગયું હતું. હે હવે હું સ્ટોરી કહું. પેન્ટર હોય હો ભાઈ. ગજબ, પણ ફોટો કાયદેસર ફોટો લાગ્યો. એ ભાઈ યાર મારી વાત થઈ ને, એ શીખ્યા નથી હો. ખાલી એટલે ઓઇલ પેઇન્ટ કરતા નહીં શીખ્યા, પેલું ડ્રોઈંગ શીખ્યા છે એવું કંઈક કીધું હતું એમને. બહુ જ મસ્ત. તું તો તાર દાંત તો આમ ઓરી. આ તો જો અહીંયા કેટલું ઓરિજિનલ લાગે. મારા દાંત તો બહુ ઓરિજિનલ છે. દાંત અને આ તારા પેઢાઈ જો ને ઓરિજિનલ. આદિત્યના દાંત એવા છે ઓરિજિનલ. આઈબ્રો તો જો એને કઈ રી આઈબ્રો. મારી તો સેમ આની- સેમ પૂજા કાલ છે એવી છે. હા, આને મેં આઈબ્રો કરવા આપ્યો જ ને, મારી તો પેલી. પણ આ ફોટો કયો હે એ જ મને નથી ખબર. અરે આ પેલો છે મારા બર્થડે વાળો છે. ઓય હા અહીંયા આમ કરીને તો ફાયડો. હવે આ ક્યાં ટીંગાડવાનું? અહીંયા હા કેનવાસ કેનવાસ. વાહ યાર. ઓય હોય. આ જો મારું બ્રેસલેટ એક્ઝેક્ટ આવી રીતે બનાવ્યું છે. મેં એ નોટિસ કર્યું. જો એમ હાય બનાવ્યું હાય. છે. મારી ટી-શર્ટ ની આ કરચલી છે ને, એ એને બનાવી છે. બોલો આ જો. અને મારા ગજબ. hair તો કેટલા મસ્ત છે યાર. એટલી ડિટેલ વાળી પેઇન્ટિંગ છે ને, સેલ્યુટ છે બોસ. ખરેખર આટલી ડિટેલ વાળી પેઇન્ટિંગ મેં હજી સુધી ક્યાંય નથી જોઈ. તો ગાઈઝ અહીંયા નીતિન 5 આર્ટ કરીને છે ને નંબર પણ આપેલા છે. સી તમારે કોઈને બનાવડાવવું હોય તો જોજો, કારણ કે ખરેખર આ જોઈ લો. આ ફોટો અને આ ફોટો, ભાઈ સાહેબ કેટલો રિયલિસ્ટિક બનાવ્યો છે ને ફોટો. એની ડિટેલ જોશો ને તમે, વાળ એકો એક એને બનાવેલા છે. તો બા કેવું લાગ્યું તમને? બહુ મસ્ત લાગ્યો. બહુ મસ્ત લાગ્યું ખરેખર. બહુ મસ્ત ખરેખર મેમ. હું તો ફેન જ થઈ ગઈ. માય ગોડ. તમે શું કહેશો? તમે તો પેલા પેઇન્ટિંગ કરવા જતા, પણ તમે તો ઓઇલ પેઇન્ટિંગ કરતા ને. હું એટલે આપણે પેઇન્ટિંગ આવું ફાવતું, પણ આટલું તો ન જ ફાવે ને. આટલું ન ફાવતું. નાનો હતો ત્યારે હું આમ ફૂલના ને એવા ચિત્રો બનાવતો. પણ આ તો બહુ ગજબ રીતે બનાવ્યું. ખરેખર સેલ્યુટ છે નીતિનભાઈ ને. ખરેખર આમ થેન્ક યુ સો મચ નીતિનભાઈ. જો કદાચ બ્લોગ જોતા હોય તો થેન્ક યુ સો મચ કે તમે આટલી સરસ પેઇન્ટિંગ અમારી બનાવી. અને જો કોઈને આવી સરસ પેઇન્ટિંગ બનાવડાવી હોય તો ખરેખર કોન્ટેક્ટ કરજો. હું તો ચક્કર ખાઈ ગયો. હા બેટા, હું જ છું રિયો, હું જ છું. હવે ફોટો જોઈને મમ્મી તારે કહેવાનું આદિત્ય આવશો એટલે આદિત્ય જોર્યા. તો ગાઈસ નીતિનભાઈ તમને
થેન્ક યુ સો મચ આટલી બહુ મસ્ત પેન્ટિંગ ફોટો બનાવવા માટે મારા આદિને પૂજાની મને બહુ અમને બધાને આખા ફેમિલીને બહુ જ ગમી છે અને તમારા દિલથી થેન્ક યુ આટલી સરસ પેન્ટિંગ બનાવી એના માટે અને અમને ગિફ્ટ કરી એના માટે Yes, Thank you so ખરેખર much thank you. દિલથી. તો કઈ હવે પૂજા આપણને સ્ટોરી કહેશે કે સ્ટોરી શું હતી એ સો ગાઈસ ઘણા ટાઈમ પહેલા એક ફેન હતો જેને- સુરતથી જ? હા સુરતથી જ હતો અને એને અમારા બહુ જ બધો કોન્ટેક્ટ કરવાનો ટ્રાય કર્યો એટલો મને તો કોઈ આઈડિયા નહોતો પણ છે ને ચિંતન છે પછી અમારા ક્લોઝ જેટલા બી ફ્રેન્ડ્સ છે ને બધાને મેસેજ કરી હા, દીધો હતો એટલા બધા લોકોને મેસેજ કર્યા ને કે બધા મને આવીને એ કહેવા લાગે કે પ્લીઝ આની સાથે વાત કર કારણ કે એ લોકોને બી એટલું એ લોકો એને ફોન કરે આ તે એટલું બધું થઈ ગયું હતું અને તો પછી છે ને મેં કીધું લાઈ ચલ હું વાત કરી લઉં એ ફેન સાથે તો મેં એની સાથે વાત કરીને એને મને કીધું કે પ્લીઝ તમે મારી સાથે વાત કરો મારે તમને મળવું છે મેં તમારી માટે કંઈક સરપ્રાઈઝ પ્લાન કરીને રાખ્યું છે તમારા કારણે મતલબ તમે નહીં આવો તમારા રિસોર્ટનું આ થઈ જશે ને તે થઈ જશે 50,000 રૂપિયા તમને આપવા દે ને હા લાઈક એટલું બધું પછી અમે લોકો એ બધી વસ્તુની ના પાડી કે અમારે એવા કોઈ પૈસા નહીં જોતા તમારે અમને મળવું છે તો મળી લો એમ તો પછી અમે લોકો સુરત ગયા હતા ત્યારે પછી મેં કીધું વાંધો નહીં તમે આ જગ્યા ઉપર આવી જાઓ બરાબર તો અમે અમારા ફ્રેન્ડના ઘરે એને બોલાવ્યો હતો બટ એને જોઈને એવું લાગ્યું કે જે બી બધું બોલ્યો તો એ બધું ફેક હતું બરાબર અને કારણ થોડો કે અજીબ બિહેવિયર મેં હતું તો મને એ ચિંતા વધારે હતી એની કે છે ને એને મને એવું કીધું કે છે ને તમારા માટે મેં કંઈક બહુ મોટો સરપ્રાઈઝ પ્લાન કર્યો છે મારે રિસોર્ટનું ભાડું આમ થઈ જશે તેમ થઈ જશે એટલે પછી મેં કીધું ચલ મળી લઈએ એકવાર બરાબર પણ એનો બિહેવિયર કંઈક અલગ લાગ્યો મને એમ થોડીક બીક જ લાગવા લાગી જ્યારે ઘરે આવ્યા હતા ત્યારે અને પછી આદિ સાથે જ બધી વાતો કરી આમ તેમ અને જે પ્રમાણે બોલતા તો એવું લાગે કે બધું ફેક જ બોલે છે અને પછી એમને કીધું કે મેં તમારા માટે પેઇન્ટિંગ બી રેડી કરી છે એવી કોઈ વાત એ જ્યારે મળ્યો ને ત્યારે તો એમને મને કંઈક એવી કંઈ કરી જ નહીં બસ એવું કીધું કે હા ભાઈ મારે આવી મોટી કંપની છે આમ છે તેમ છે મેં કીધું હશે ડાયરેક્ટ આવીને ઘરમાં ઘૂસી ગયા આદિ સાથે વાત કરી લીધી અડધો કલાક બેઠા આમ તેમ પછી એની રીતે નીકળી ગયા મને ભાઈએ ના કીધું હાય હલો એ ના કીધું કંઈ નહીં એટલે પછી મને થોડુંક ઓકવર્ડ તો લાગ્યું મેં કીધું યાર આમને ક્યાં બોલાવી લીધા એમ કારણ કે દેખ ફેન હોય ને તે આપણને ખબર પડી જાય પણ આ કંઈક અમને એવું લાગે કંઈક ઊંધું કરવા જ આવ્યો હોય અમારે તો પછી ઘણા બધા એવા કોન્ટેક્ટ કર્યા એને મારા કે તમારી પેઇન્ટિંગ રેડી છે તો મેં એડ્રેસ ને બધું આપી દીધું હતું બટ હું એને હાઈનો રિપ્લાય નથી આપતી ને એના કારણે એ મને પેઇન્ટિંગ નહોતો આપતો હવે એ પેઇન્ટિંગ આ જે નીતિનભાઈ છે ને એમને બનાવી હતી અને એવું કહે છે કે મેં પેઇન્ટિંગ બનાવી છે અને મારે તમને આપવી છે તો એક દિવસ નીતિનભાઈનો ખબર નહીં મેં એમને પહેલા કોઈ રિપ્લાય આપેલો હશે કે એવું કંઈક હશે તો એમનો મને મેસેજ આવ્યો કે મારે તમારી સાથે વાત કરવી એક પેઇન્ટિંગને લઈને કામને લઈને એવી રીતે કામ રિલેટેડ જ બીજું કંઈ નહીં તો પછી મેં એમની સાથે ઇન્સ્ટાગ્રામ કોલ પર વાત કરી તો એમને કીધું કે છે ને આવી રીતે મારી સાથે ફ્રોડ થયું કોકે કીધું મને પેઇન્ટિંગ બનાવી આપો પૂજા આદિત્યની હું તમને પૈસા બી આપવા તૈયાર છું અને અર્જન્ટમાં એ ભાઈને કામ હતું છતાં પણ એમને અમારી પેઇન્ટિંગ બનાવીને આપી એમને ફોન કર્યો કે ભાઈ પેઇન્ટિંગ લઈ જાઓ અને પૈસા આપી જાઉં તો એને કોઈ કોન્ટેક્ટ ના કરો કારણ કે હું એને રિપ્લાય નથી આપતી તો એ પેઇન્ટિંગ લઈને શું કરે અને પેઇન્ટિંગ બી પેલા ભાઈ તો પૈસા જ લેવાના છે ને એટલે પછી છે ને એને પેઇન્ટિંગ માટે પેલો ફોન જ ના ઉપાડે એટલે પછી પેલા એમને મારી સાથે કોન્ટેક્ટ કર્યો અને પછી મેં કીધું વાંધો નહીં તમે મને મોકલી દેજો પછી એમને મને મોકલી અને ભાઈ કહે કે મને પૈસાનું એટલું બધું કંઈ નથી પણ આવી રીતે ના કરવું જોઈએ એમ અને પછી મને બી લાગતું હતું કે એ ભાઈ તો એવા છે જ અને પછી નહોતા લીધાની પાસે ના કઈ નતું લીધું એની ભૂલ કહેવાય ને એડવાન્સ લઈ લેવા જોઈએ પણ મતલબ એ ભાઈને ઓલરેડી એવું હતું કે છે ને મતલબ મને નાદીને એમ ઓળખતા હતા એટલે એમને એવું હતું તો ખરી કે છે ને મારે આ બંનેની પેઇન્ટિંગ બનાવી છે પ્લસ એમાં આમનો ઓર્ડર આવી ગયો એમ તો પછી એમને આવી રીતે મારી સાથે વાત કરી કે એ ભાઈ ગયા જ્યારે મને મળવા આવ્યો હતો ત્યારે બી મને કંઈક અલગ તો લાગ્યો હતો પણ પછી મેં એટલું ધ્યાનમાં ના લીધું એમ એટલે આ વસ્તુ થયું એમની સાથે અને પછી એ તો થેન્ક ગોડ કે એનો કોન્ટેક્ટ મારી સાથે થઈ ગયો બરાબર હા નતર એમને તો નુકસાન જ જાત ને એમ એ છોકરાએ એવું કીધું હતું કે પૂજા અને આદિ મારા બેસ્ટ ફ્રેન્ડ છે ને એવું બધું એમ એટલે આ બીજી વાર થયું પહેલી વારનું તો હું તમને કહી બી નહીં શકું એટલે તમે લોકો ધ્યાન રાખજો કે આવા કોઈ બી જાતના ફ્રોડ ના થાય તમારી જોડે બરાબર અમારા નામથી ઘણા બધા ફ્રોડ થઈ શકે છે તો થોડું બચીને રહેજો બસ કારણ કે અમારા નામ ઉપર જો કોઈ આવે છે તમારી પાસે કઈ આવું કામ લઈને અથવા તો તમારે તમને એમ કહે કે આ અમારા ફ્રેન્ડ છે ને અમને કયો અમારે એવી કોઈ જ વાત એમને શેર ના કરવી અથવા તો કોઈ જ વસ્તુ એમને ના આપવી કારણ કે આવા ઘણા લોકો હોય છે જે મિસયુઝ કરતા હોય છે બીજાના નામ ઉપર અને જ્યારે મને મળવા આવે ને ત્યારે એ પૂજા વિશે જ પૂછે કે પૂજા શું છે પૂજા આમ તેમ અને એવું બી નહીં કે એને આમ થોડુંક એવી રીતે રિસ્પેક્ટથી કહે કે ભાઈ પૂજા દીદી શું કરે એ ડાયરેક્ટ એની સાથે કે જાણે એમ એના બે ફ્રેન્ડ ના હોય
એવી રીતે વાતચીત કરશે એમ, બરાબર છે? એટલે આવો બિહેવિયર લોકોનો હોય છે, બટ જનરલી અમે લોકો નેગ્લેક્ટ કરીએ છીએ આ બધી વસ્તુ, બટ તમે લોકો બચીને રહેજો. અને નીતિનભાઈ સોરી આ બધી વસ્તુ થઈ અને અમારો જવાબ તમને થોડો લેટ મળ્યો, અને ખૂબ સારી પેઇન્ટિંગ તમે બનાવી છે એના માટે દિલથી આભાર તમને લોકોને અમારી ફેમિલી તરફથી. આજનો વ્લોગ રેગ્યુલર છે, જોતા રહેજો તમે લોકો. તમને પેઇન્ટિંગ કેવી લાગી એકવાર કમેન્ટ કરી દેજો. તો ગાઈસ 12:30 થયા છે વાગવામાં, અને જમવાનું અહીંયા બધું થઈ ગયું છે. જમવામાં છે ગુવાર બટેટાનું શાક છે, ગાજર ને કાકડી છે, લસણીય, અને રોટલી છે, દાળ ભાત છે, અને બધું જ છે આજે, કારણ કે આજે સન્ડે છે. હે ને? સન્ડે નથી, ફ્રાઈડે છે. ફ્રાઈડે છે, સોરી. હા, સન્ડે જેવું જ લાગે, પપ્પા ઘરે હોય ને એટલે. ખરેખર સન્ડે તમે હોય એટલે સન્ડે જ થઈ જાય. અત્યારે વાગવામાં થયા છે 4:30, અને અમે બધા લોકો રેડી થઈ ગયા છે, અને અમે બધા જઈ ગયા છે બહાર. તમારો મિત્ર કોણ? ખાસ મિત્ર કોણ? કોઈ મિત્ર મારે છે જ નહીં. આ નથી, ઈ છે તો કોઈ નથી. બાકી કોઈ નથી એમ? આ ઓપડા બે અક્ષરે માં ઊભું થાવ. અલગ ઉતારે. દેખે તો. હાલે ઊભો થાવ. તમારો બેસ્ટ ફ્રેન્ડ કોણ હે? બધું આમાં. બધું આમાં. તમારો બેસ્ટ ફ્રેન્ડ કોણ? મારે કોઈ નહીં. આ નહીં? ઈ છે. વેલેન્ટાઇન્સ ડે નું કહી તો દે. ના ઈ નથી. બેસ્ટ ફ્રેન્ડ છે તો ભાઈ કહી દેવાનું. તો કહેવાય ને. એવું કહી તો દે એકવાર હેપી વેલેન્ટાઇન્સ ડે કહી દો. એમ કહી દે બા. એક પ્રેમનો દિવસ છે, તમે એવું કહી દો હેપી વેલેન્ટાઇન્સ ડે. એવું કહી દો હેપી પ્રેમનો દિવસ. હેપી પ્રેમનો દિવસ. હેપી પ્રેમ દિવસ બસ. આમને આમને હેપી પ્રેમ દિવસ. કા હેપી પ્રેમ દિવસ. તમે કહી દો આઈ લવ યુ. પ્રેમ જ છે. અરે કઈ તો દેવું પડે ને. હેપી પ્રેમ દિવસ. તો ગાઈઝ અમે લોકો જઈએ છીએ અત્યારે 4 વ્હીલ લઈને, અને 4 વ્હીલ લઈને એટલા માટે જઈએ છીએ કારણ કે બધા લોકો જઈએ છીએ એટલા માટે. કહી નહીં શકું કે ક્યાં જઈએ છીએ, બટ જઈએ છીએ એક જગ્યા પર, અને 2 દિવસનો કાર્યક્રમ છે. 2 દિવસનો કાર્યક્રમ પૂરો કરી અને ફરી પાછા અમે લોકો ઘરે આવી જઈશું. ને હું જાઉં છું પછી અમદાવાદ, મારે એક કામ છે એના એટલા માટે. અરે 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 ના જઈશ, બસ સુમન તું અંદર બેસી જા. તો બસ, તો કંઈ નહીં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ. થોડું ઘણું આડાવડું કહેતો હતો કે થોડાક દિવસ થશે, એ થોડાક દિવસમાં બસ હવે પૂરું જ થવા આવ્યું છે. 2 દિવસ જેવું છે, 2 દિવસ થોડું એડજસ્ટ કરી લેજો, પછી રેગ્યુલર બ્લોગ આવશે. તો બસ, તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ. જો આ વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે કોઈ બીજા નવા બ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ. સારું, ચલો પૂજા ગાઈઝ ઉઠી ગઈ છે, તો ચલો. નીકળી જાય. અને અમદાવાદ જઈને પછી થોડાક ટાઈમ રોકાઈ, અને પછી હું પાછો કેશોદ આવીશ. એ રીતનું છે. અંદર નીકળ. આવી જો આવી રિક્ષા આવી જો.